ધર્મલોકમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે તમારા જીવનમાં આશાના નવા કિરણો લઈને આવશે। જીવનમાં અમુક સપનાઓ એવા હોય છે જે સમયની સાથે ખૂબ જ ઝડપથી પૂરા થઈ જાય છે, પરંતુ કેટલાક સપનાઓ માટે આપણે લાંબી પ્રતીક્ષા કરવી પડે છે। ક્યારેક એવું લાગે છે કે જાણે મહેનત કરવા છતાં નસીબ સાથ નથી આપી રહ્યું, પણ હવે એ રાહ જોવાનો સમય પૂરો થવા જઈ રહ્યો છે। વર્ષ 2026નો એપ્રિલ મહિનો ધનુ રાશિના જાતકો માટે કોઈ વરદાનથી ઓછો સાબિત નહીં થાય। આ મહિને આકાશમાં ગ્રહોની ચાલ કંઈક એવી રીતે બદલાવા જઈ રહી છે જે તમારા જીવનમાં એક નહીં પરંતુ 4 મોટા અને સકારાત્મક પરિવર્તનો લાવશે। આ વિડિયો ખાસ ધનુ રાશિના મિત્રો માટે છે જેઓ પોતાના જીવનમાં પ્રગતિ અને માનસિક શાંતિની શોધમાં છે। આ મહિનાની શરૂઆતમાં જ એટલે કે 2 એપ્રિલે એક મોટી જ્યોતિષીય ઘટના ઘટવા જઈ રહી છે। અત્યાર સુધી તમારા જીવનમાં જે એક પ્રકારનો તણાવ અને અજંપો હતો તેનું મુખ્ય કારણ અંગારક યોગ હતો। મંગળદેવ અત્યાર સુધી રાહુના પ્રભાવમાં હતા, જેને કારણે તમારી અંદર એક અજીબ પ્રકારનો ગુસ્સો અથવા બેચેની રહેતી હશે, પરંતુ 2 એપ્રિલથી આ અંગારક યોગ સમાપ્ત થઈ રહ્યો છે અને મંગળદેવ રાહુની કેદમાંથી મુક્ત થઈ રહ્યા છે। મંગળ તમારા જીવનમાં ઉર્જા અને હિંમતના પ્રતીક છે। જ્યારે તેઓ બંધન મુક્ત થશે ત્યારે તમારી માનસિક શાંતિ પાછી આવશે। જો તમે લાંબા સમયથી કોઈ એક જ વાતને લઈને વારંવાર વિચારતા હતા અથવા ભવિષ્યની ચિંતામાં ઊંઘ નહોતી આવતી, તો હવે તમને તેમાંથી મુક્તિ મળશે। વિદેશ સંબંધિત કાર્યોમાં જે અડચણો આવતી હતી અથવા વગર કારણે જે ખર્ચાઓ વધી રહ્યા હતા તેના પર હવે અંકુશ આવશે। મંગળ તમારા 4થા ભાવમાં જઈ રહ્યા છે, જે સુખ અને સુવિધાનું સ્થાન છે। ત્યાં તેઓ શનિ સાથે બિરાજમાન થશે। જો કે આ બંને વિરોધી સ્વભાવના છે, પણ અહીં મંગળની શક્તિ અને શનિની કર્મઠતા ભેગી મળીને તમને તમારા કાર્યક્ષેત્રમાં વિજય તિલક કરાવશે। તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમારી ઉર્જા સચોટ રીતે વપરાશે અને તમને સફળતા મળશે। બીજો મોટો ફેરફાર 12 એપ્રિલે થશે। શનિદેવ અત્યાર સુધી અસ્ત અવસ્થામાં હતા અને હવે તેઓ ઉદિત થવા જઈ રહ્યા છે। શનિ તમારા કરિયર અને સંપત્તિના કારક છે। જ્યારે ઘરનો મુખ્ય વ્યક્તિ જાગૃત થાય ત્યારે ઘરમાં જેવી રૌનક આવે તેવી જ રીતે શનિના ઉદય થવાથી તમારા વ્યવસાય અને નોકરીમાં નવી ગતિ આવશે। જો તમે પ્રોપર્ટી લેવા કે વેચવાનું વિચારતા હતા અને લાંબા સમયથી યોગ્ય ગ્રાહક કે યોગ્ય જમીન નહોતી મળી રહી, તો આ એપ્રિલ મહિનામાં તમારી એ ઈચ્છા પૂરી થશે। તમને તમારી મનપસંદ મિલકત મળી શકે છે અથવા જૂની મિલકતના સારા ભાવ મળી શકે છે। શનિ તમારા ધન ભાવના સ્વામી પણ છે, એટલે કે તમારી આર્થિક પ્રગતિના દ્વાર હવે ખુલી રહ્યા છે। અટવાયેલા પૈસા પાછા આવવાની સંભાવના વધશે અને આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે। બાંધકામ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણ સાબિત થશે। આ મહિનાની ત્રીજી અને સૌથી મહત્વની ઘટના 14 એપ્રિલે બનશે, જ્યારે સૂર્યદેવ પોતાની ઉચ્ચ અવસ્થામાં આવશે। ધનુ રાશિ માટે સૂર્ય ભાગ્યના સ્વામી છે અને જ્યારે ભાગ્યનો સ્વામી પોતે જ શક્તિશાળી બનીને તમારા પંચમ ભાવમાં આવે ત્યારે સમજી લેવું કે ઈશ્વરની કૃપા તમારી સાથે છે। આ સમયગાળા દરમિયાન તમારી ધર્મ અને અધ્યાત્મ પ્રત્યેની રુચિ વધશે। જો તમને તમારા સંતાનોના ભવિષ્યને લઈને કોઈ ચિંતા હતી તો તે ચિંતા હવે દૂર થશે। સૂર્યનું ઉચ્ચનું થવું એ માન સન્માનમાં વૃદ્ધિ સૂચવે છે। સરકારી કામકાજમાં જો કોઈ ફાઇલ લાંબા સમયથી અટવાયેલી હોય તો 14 એપ્રિલ પછી તેમાં હકારાત્મક વળાંક આવશે। જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સૂર્યનો આ ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે। તમારી એકાગ્રતા વધશે અને તમે મુશ્કેલ લક્ષ્યોને પણ આસાનીથી પાર કરી શકશો। સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારા ઉપરી અધિકારીઓ કે વડીલો પાસેથી તમને પૂરતો સહકાર અને આશીર્વાદ પ્રાપ્ત થશે। ચોથો પ્રભાવ શુક્રદેવનો છે, જે 19 એપ્રિલે પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે। શુક્ર સુખ, વૈભવ અને આનંદના પ્રતીક છે। તેઓ તમારા 6થા ભાવમાં બિરાજમાન થશે, જે નોકરી અને શત્રુઓનું સ્થાન છે। સામાન્ય રીતે 6થો ભાવ સંઘર્ષનો ગણાય છે, પણ જ્યારે શુક્ર ત્યાં પોતાની જ રાશિમાં હોય ત્યારે તે સંઘર્ષને આનંદમાં ફેરવી નાખે છે। તમારી ઓફિસ કે કાર્યસ્થળ પર જો વાતાવરણ તણાવપૂર્ણ હતું અથવા સહકર્મચારીઓ સાથે અણબનાવ હતો, તો હવે ત્યાં ખૂબ જ મૈત્રીપૂર્ણ વાતાવરણ સર્જાશે।
શુક્ર એટલે લક્ષ્મી અને છઠ્ઠો ભાવ એટલે દેવું. જો તમે કોઈ આર્થિક બોજ હેઠળ હતા તો શુક્રદેવ તમારી પાસે નાણાંની એવી વ્યવસ્થા કરી આપશે કે તમે જૂના દેવામાંથી મુક્ત થઈ શકશો. તમારા દુશ્મનો પણ તમારી સામે નમી જશે અથવા તેમની સાથેના સંબંધો સુધરવા લાગશે. 14 એપ્રિલ પછી જ્યારે ખરમાસ પૂરો થશે ત્યારે મંગળ અને શુભ કાર્યોની શરૂઆત થશે. લગ્ન, સગાઈ કે ગૃહપ્રવેશ જેવા શુભ પ્રસંગો માટે આ સમય અત્યંત અનુકૂળ છે. જીવનમાં આ શુભ અસરોને વધુ પ્રબળ બનાવવા માટે એક નાનકડો પણ અચૂક ઉપાય તમે કરી શકો છો. આ મહિના દરમિયાન શુક્રની કૃપા મેળવવા માટે જગતજનની માં અંબાની આરાધના કરજો. શુક્રવારના દિવસે દેવીના મંદિરે જઈને તેમને સુગંધિત અત્તર અને લાલ પુષ્પો અર્પણ કરજો. જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ સ્ત્રીને અત્તર અથવા ભેટ આપીને તેમના આશીર્વાદ લેજો. આ કરવાથી તમારા જીવનમાં ઐશ્વર્ય અને સુખ સુવિધાઓનો વધારો થશે. આ મહિનો તમારી ધીરજનું ફળ આપવાનો મહિનો છે. આત્મવિશ્વાસ રાખજો અને પૂરી મહેનત કરજો કારણ કે ગ્રહોની સ્થિતિ તમારી પડખે છે. મને આશા છે કે ધનુ રાશિના તમામ મિત્રો માટે આ એપ્રિલ મહિનો ખુશીઓથી ભરેલો રહે અને તમે તમારા દરેક સપનાને સાકાર કરી શકો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને મારી રજૂઆત ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમારી એક કોમેન્ટ અમને પ્રોત્સાહન આપે છે તો ચોક્કસથી તમારો અનુભવ જણાવજો. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી આવી જ આધ્યાત્મિક અને સચોટ માહિતી તમને મળતી રહે. આપનો આખો મહિનો મંગલમય રહે તેવી જ પ્રાર્થના સાથે ફરી મળીશું. જય શ્રી રામ.